મારું નામ લોખીલ કલ્પેશભાઈ વીરાભાઈ છે. આજનો કાર્યક્રમ છે જે આજથી 2 વર્ષ પહેલાં જે ભગવાન રામલલાની જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના ભાગરૂપે અમે દર વર્ષે આવું આયોજન કરીએ છીએ અને આ અમારું ત્રીજું આયોજન છે. પહેલા વર્ષે કર્યું હતું, બીજા વર્ષે કર્યું હતું, આ ત્રીજા વર્ષનું આયોજન છે. આમાં અમારો આખો સોસાયટીના તમામ લોકો, જેમાંથી બહેનો, ભાઈઓ અને બાળકો, બધેનો સારો એવો સહયોગ હોય છે ને લાસ્ટ અમે 5 થી 6 દિવસથી આની અમે તૈયારી કરીએ છીએ અને આવા અમે અસંખ્ય પ્રોગ્રામ કરીએ છીએ. જેમ કે આપણે લાસ્ટ પ્રોગ્રામ અમારો ગણેશજીનો હતો. લાસ્ટ હમણાં અમને શરદ પૂર્ણિમાનું પણ આવું ભવ્ય આયોજન કર્યું હતું. અત્યારે આ રામલલાનું આયોજન કર્યું છે. આવનારા શિવરાત્રિએ પણ અમારું ભવ્યથી ભવ્ય આયોજનનું આયોજન છે. અને આવા અમે આપણા ધર્મના જે મોટા મોટા તહેવાર છે, જે અમે આવા ઘણીવાર કાર્ય કરતા હોય છે. મેન મારું મકસદ, હું એક આર્મી પર્સન છું અને રિટાયર્ડ છું છેલ્લા 4 વર્ષ થયા, અને મારું મેન મકસદ જ એ હોય છે કે આપણે અત્યારે સમય એવો આવી ગયો છે હિન્દુત્વનો, અને હિન્દુ લોકો જે છે બીજા બધા કાર્યમાં ઘણા એટલો સમય નથી આપણા ધર્મ પ્રત્યે આપી શકતા. તો અમારા લતાવાસીનો સૌ આયોજકનો એવો જ આગ્રહ હોય છે કે આપણા બાળકોને અને આપણી જે આવનારી પેઢી છે જેને આપણા હરેક ધર્મ વિશે માહિતી મળે અને એને અમે જાગૃત કરીએ છીએ. મારું નામ ઠાકર શ્રુતિ છે. જય શ્રી રામ મિત્રો, આદરણીય વડીલો તેમજ મિત્રો, આજનો આ દિવસ ભારત વર્ષ માટે અને સમગ્ર વિશ્વ માટે, ભારત માટે ખૂબ ગૌરવશાળી અને ઐતિહાસિક છે. 22 જાન્યુઆરી એ માત્ર ખાલી તારીખ જ નથી, પરંતુ ભારત વર્ષ માટે એક ઐતિહાસિક સુવર્ણ પૃષ્ઠ છે. 22 જાન્યુઆરીની વાત કરીએ તો આજથી 2 વર્ષ પહેલાં રામલલાનું જે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ છે તેમની જન્મભૂમિ તેમજ ભવ્ય મંદિરમાં તેનું સ્વાગત ભવ્ય રૂપે કરી અને આપણે જે અસત્યની સત્ય પર જીત મેળવી હતી તે ઉપર આજે અમે ઉજવણી કરીએ છીએ. અને મને ખૂબ ગર્વ છે કે અહીંયા આ શેરીમાં જે આ દિવસની જે ઉજવણી કરવામાં આવી છે તે ખૂબ સરસ રીતે, અને એનાથી વધારે ગર્વ એ છે કે અહીંયાના માણસો ખાલી ઉજવણી માટે જ નહીં, પરંતુ ખૂબ દિલથી અને પોતાના હૃદયમાં રહેલા ખૂબ હર્ષ અને ઉલ્લાસથી અહીંયા લોકો ઉજવણી કરે છે અને દિલથી કરે છે. તે માટે ખૂબ ખૂબ થેન્ક યુ. અને હું માણસોને કહેવા માંગીશ કે અહીંયા તમે લોકો રામલલાની જે આપણે અસત્ય પર સત્યની જીત મેળવી છે તે, અને હિન્દુત્વ માટે કહેવા માંગીશ કે સમગ્ર હિન્દુઓ તમે લોકો જાગો અને ભાઈચારા તરફ વળો, સમગ્ર હિન્દુ એક થઈ જાઓ. એ જ અહીંયા આ ઉજવણીનું જે છે મકસદ છે. થેન્ક યુ. જય શ્રી રામ. નિધિ પરેશ સરદારા. આજે અમે અંકુરનગર સોસાયટી શેરી નંબર 2 અમે આ 2 દિવસથી આ પ્રોગ્રામનું ડેકોરેશન તેમજ વિવિધ કાર્યક્રમોની તૈયારી કરીએ છીએ. આ તહેવાર છે કે જે અમે જેવી રીતે ભારતને તહેવાર છે એવી રીતે અમે એની ઉજવણી કરી રહ્યા છીએ. 22 જાન્યુઆરીએ ફક્ત ઇતિહાસમાં ભગવાનના આગમનનો જ દિવસ નથી, પરંતુ ભારતની સંસ્કૃતિ અને આસ્થાનું પુનરાગમન છે. મર્યાદા પુરુષોત્તમ રામ 5 સદીના પ્રતીક્ષા બાદ આજે ફરીથી તે અયોધ્યા એની જન્મભૂમિ તરફ વળ્યા છે, તેનું અમને પૂરેપૂરું ગૌરવ છે. જય શ્રી રામ.